નમસ્કાર દર્શકો, હું છું વિષ્ણુ મકવાણા, કેમેરામેન કરણની સાથે એસએ ન્યૂઝ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું. દર્શકો, આજે અમારી ટીમ આવી પહોંચી છે સતલોક આશ્રમ સોજત, જિલ્લો પાલી, રાજસ્થાન, જ્યાં સંત રામપાલજી મહારાજના સાનિધ્યમાં કબીર સાહેબનો પ્રગટ દિવસ મનાવવામાં આવે છે. દર્શકો, આજે કંઈક આપણે એવા ટોપિક પર વાત કરવાના છીએ જ્યાં આજે સમાજમાં કબીર સાહેબજીને કોઈ સંત માને છે, કોઈ કવિ માને છે અને કોઈ એક મહાપુરુષ માને છે. અને અહીંયા આપણે આવ્યા છે સંત રામપાલજી મહારાજના આશ્રમમાં. ત્યાં સંત રામપાલજી મહારાજ એમને પૂર્ણ પરમેશ્વર બતાવે છે. તો શું આ એનું પ્રમાણ સાથે બતાવે છે અને આમાં કેટલી સચ્ચાઈ છે? અને એવું પણ કહેવામાં આવે છે કે કબીર સાહેબ ઘણા મહાપુરુષોને મળ્યા હતા. એમને પણ એમની વાણીમાં લખ્યું છે કે કબીર સાહેબ પૂર્ણ પરમાત્મા છે. તો આજે આપણે આ વિશે વિસ્તારથી જાણકારી મેળવીશું. બન્યા રહો અમારી સાથે. તો દર્શકો, તમે અહીંયા મારી પાછળ જોઈ શકો છો, અહીંયા કબીર સાહેબનો પ્રગટ દિવસ મનાવવામાં આવે છે અને અહીંયા તમે બહુ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. તો અહીંયા સંત રામપાલજી મહારાજના શિષ્યો છે, એમનું કહેવું છે કે કબીર સાહેબ પૂર્ણ પરમાત્મા છે. તો આના વિશે આપણે વિસ્તારથી અહીંયાના જે અનુયાયીઓ છે એમની પાસેથી આપણે વિસ્તારથી જાણકારી મેળવીશું. બન્યા દર્શકો, અમારી સાથે સંત રામપાલજી મહારાજના કેટલાક અનુયાયીઓ જોડાઈ ગયા છે. આપણે એમની પાસેથી જાણકારી મેળવીશું. તો ચાલો આપણે એમની પાસેથી જાણકારી મેળવીએ. નમસ્કાર સર. નમસ્કાર સર, તમારું નામ શું છે અને તમે ક્યાંથી આવ્યા છો? સર, મારું નામ સંતોષ ભાભોર સંતોષ છે. હું ગુજરાત દાહોદથી આવ્યો છું. સર, તમે આજે ગુજરાતથી આટલે દૂર આવ્યા છો અહીં રાજસ્થાન, તો અહીંયા તમારો આવવાનો ઉદ્દેશ્ય શું હતો? અહીંયા આવવાનો ઉદ્દેશ્ય અમારો 628મો કબીર સાહેબના પ્રગટ્ય દિવસના સાનિધ્યમાં અમે અહીંયા આવ્યા છીએ. તો સર, અહીંયા કબીર સાહેબ છે એ એમને ઘણા મહાપુરુષોને પણ મળ્યા હતા એવું પણ જાણવા મળ્યું છે. તો એના વિશે થોડી અમને જાણકારી આપો અમારા દર્શકો. કબીર સાહેબ સંત નાનકજી, ગરીબદાસજી મહારાજ, ધરમદાસજી મહારાજ અને મુલુકદાસજી મહારાજને પણ મળ્યા છે. અને મુલુકદાસજી દાદુ સાહેબની વાણી છે, હમ સુલ્તાની નાનક તારે દાદુ કો ઉપદેશ દિયા, જાત જુલાહા ભેદ ન પાયા, કાશી માહી કબીર હુઆ. ધન્યવાદ સર. સત સાહેબ. અહીંયા આપણી સાથે સંત રામપાલજી મહારાજના બીજા પણ એક અનુયાયી જોડાયા છે. એમને પણ આપણે પૂછીશું કે કબીર સાહેબ કોણ હતા, એમને કયા કયા મહાપુરુષોને મળ્યા. નમસ્કાર સર. નમસ્કાર સર. સર, તમારું નામ શું છે અને તમે ક્યાંથી આવ્યા છો? હું સુરત ગુજરાતથી આવ્યો છું. રોહિત દાસ નામ છે મારું. સર, કબીર સાહેબજી જ્યારે 600 વર્ષ પહેલાં આવ્યા હતા ત્યારે કબીર સાહેબ કયા કયા મહાપુરુષોને મળ્યા હતા, એના વિશે અમને થોડી જાણકારી અપાવો અમારા દર્શકો. કબીર સાહેબ ઘણા મહાપુરુષોને મળ્યા છે, જેમ કે ગુરુ નાનકજી લઈ લો, પછી આપણે ધરમદાસજી મહારાજ લઈ લો, ગરીબદાસજી મહારાજ લઈ લો, દાદુ સાહેબજી લઈ લો. એમની દાદુ સાહેબજીની વાણી પણ છે, જીન મુझको नुज नाम दिया सोहे सदगुरु हमार, दादू दूसरा कोई नहीं कबीर સર્જનહાર. દાદુ સાહેબ, દાદુજી એમ કહેવા માંગે છે કે જે કબીર સાહેબ છે એ અસંગ બ્રહ્માંડના માલિક છે અને એ બધાને તારવા માટે આવ્યા છે. આપણા જેવો પાપી જીવ છે એના મનને તારવા માટે આવ્યા છે. તે એ વેદોમાં પણ પ્રમાણ છે. આપણા જેટલા વેદ શાસ્ત્ર, ગુરુગ્રંથ સાહેબ લઈ લો, પછી 4 વેદ લઈ લો, ટોટલી જેટલા આપણે શાસ્ત્રો છે બધામાં પ્રમાણ આપેલું છે. તે જે અમારા સંત રામપાલજી મહારાજ છે તે શાસ્ત્રમાં ખોલીને બતાવે છે કે આ જગ્યા આ લખેલું છે. એ શાસ્ત્ર અનુસાર ભક્તિ બતાવે છે. અને આજે 628નો કબીર પ્રગટ દિવસ છે, એમાં એના સાનિધ્યમાં અમે આવ્યા છે. તો અહીંયા ઘણા પ્રકારના મતલબમાં ભક્તો જોડાઈ રહ્યા છે. તો તમે પણ એકવાર જોડાઓ અને આમનું જ્ઞાન જુઓ શું કહેવા માંગે છે. દર્શકો, આ હતી સતલોક આશ્રમ સોજત, જ્યાં આપણે આવ્યા હતા. આપણો ટોપિક હતો કે કબીર સાહેબ કયા કયા મહાપુરુષોને મળ્યા હતા. તો સંત રામપાલજી મહારાજના અનુયાયીઓ દ્વારા એક ખૂબ સારો જવાબ આપ્યો છે. અને આપણે આવી જ જાણકારીઓ માટે અમારા ચેનલ એસએ ન્યૂઝ ગુજરાતને લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.